રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હવે છે ને તમારા બધાને મને કોઈ પણ એક ચોપડી કે કોઈ પુસ્તકમાં કોઈ પણ જગ્યાએ એવું લખ્યું હોય ને કે તમને વધારે પડતું ભણવાથી તમને એવું શીખવવામાં આવે છે કે તમારાથી જે નીચી પોસ્ટ ઉપર હોય ને એની સાથે તમારે ખરાબ બિહેવિયર કરવાનો કે તમારે એની રિસ્પેક્ટ ઓછી રાખવાની, એવું કોઈ પણ જગ્યાએ લખેલું હોય ને તો જરા એક મને સેન્ડ કરજો, કારણ કે મેં તો અત્યાર સુધીમાં એવું વાંચ્યું નથી કે નથી મેં કોઈ જગ્યાએ જોયું. એટલા માટે આ વાત એટલા માટે કહું છું કે ક્યારેક છે ને તો આપણી સામે એવા કિસ્સા આવે છે પણ આપણે સામે ચડી અને એ વ્યક્તિને કહી નથી શકતા. ક્યારેક ક્યારેક કોઈક રીતે આપણે બંધાયેલા હોઈએ છીએ. એટલા માટે તો હું એટલું જ કહીશ કે આ વિડીયો કદાચ એવા લોકો સુધી પહોંચી જાય અને જે ખરેખર એક ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા હોય અને એની નીચે કામ કરતા વ્યક્તિઓ સાથે એમનો જે બિહેવિયર છે ને એ સારું ન હોય ને તો એ લોકો એવું વિચારતા પણ નથી કે ખરેખર એ વ્યક્તિ, સામેવાળી જે વ્યક્તિ છે ને એને શું દુઃખ થયું છે. બરાબર. અને એક ધ્યાન તો રાખવા જેવી વસ્તુ છે જ કે કોઈ પણ વ્યક્તિ પાસે તમે જો કામ કરાવો છો ને, બરાબર, તો એ તમે પોસ્ટ ઉપર જઈને ન કરાવો. તમે એ વ્યક્તિને પ્રેમથી પણ કામ ચીંધી શકો છો અને પ્રેમથી કદાચ એ કામ તમારા એક નહીં પણ બે વધારે કામ કરી આપશે. પણ કારણ કે એ વ્યક્તિ છે ને એની પાસે એટલું બધું કોઈ જો ચોપડા જે વધારે ભણેલું હોત તો એ નાનું કામ કરવા માટે આવત નહીં ને. એવું છે ને, તો એને ક્યાંક ને ક્યાંક મજબૂરી હોય ત્યારે જ એ એવું કામ કરવા માટે રેડી થયું હોય. કારણ કે તમે સમજો, કોઈ પણ કામ છે ને એ ખરેખર નાનું તો હોતું જ નથી. તમારા ઘરમાં જો કોઈ તમારા વોશરૂમની જે ગટર છે ને, બરાબર, એ ગટર જો ભરાઈ જાય અને 2 દિવસ માટે જો સાફ કરવા માટે એને ન આવે ને તો તમારી હાલત શું થાય છે ને એ ખાલી તમે કલ્પના કરજો. અને એ કલ્પના કર્યા પછી જ તમે વિચારજો ખરેખર આ જે કામ કરે છે ને એની રિસ્પેક્ટ આપણા માટે કેટલી હોવી જોઈએ. બરાબર. કારણ કે જો એક ઉપર લેવલનું કામ છે ને એ કદાચ 2 દિવસ પેન્ડિંગ રહેશે ને તો પણ ચાલશે. બરાબર. પણ જો નીચા વ્યક્તિનું જે કામ છે ને એ 2 દિવસ શું 2 કલાક પણ મોડું થશે ને તો તમને ગમશે નહીં. એના વગર તમે રહેશો જ નહીં. અત્યારનું જેટલું પણ કામ છે ને એ આપણે એમના ઉપર ડિપેન્ડન્સી છે જ અને એ ખરેખર સ્વીકારવા જેવી વસ્તુ છે. એટલે બીજું તો આ વિડીયો થકી મારે એ કાંઈ નથી કહેવું, ખાલી એટલું જ કહેવું છે કે તમારી સાથે કોઈ પણ કલિગ્સ કામ કરતા હોય ને, બરાબર, તો તમે એની સાથે થોડીક એક વાર્તાલાપ કરો. અને બીજું એવું બધું નહીં કે તમારે વધારે પડતી એમની સાથે વાતચીત કરવાની પણ વાત નથી કરતી, પણ એ કઈ પરિસ્થિતિમાં અહીંયા કામ કરે છે, એને કઈ રીતે આપણે એની સાથે કામ કરાવી શકીએ છીએ એનું એક ખરેખર નોલેજ હોવું જોઈએ આપણને. આપણે પછી એને એમ કહી નાખીએ કે તને હું નોકરીમાંથી કાઢી મૂકીશ કે તું આ કામ નહીં કરે તો હું તને આમ કરીશ. નહીં, એ કંઈ સોલ્યુશન નથી યાર. એના કારણે શું થાય છે કે એના જે મગજમાં છે ને એ આપણા ઉપર કે જે સામેવાળું જે વ્યક્તિ બોલતું હોય છે ને એની ખરાબ ઇફેક્ટ પડે છે. એટલે જ કહીશ કે છે ને થોડુંક ઘણું છે ને માણસાઈની રીતે જો માણસ બની જાય ને તો પણ માણસાઈ જળવાઈ રહેશે. એટલે આ જો માણસાઈ આપણે જાળવી હોય ને તો માણસને પહેલાં છે ને માણસ જ થવું પડશે. બાય.